ટોપિક 3.7 જુદા જુદા દ્રવ્યની અવરોધકતા. તો અહીંયા અવરોધકતાના મૂલ્યના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો એક છે સુવાહક, અહીંયા ભાગ પાડી દઈએ આપણે. તો એક છે સુવાહક, બીજું અવાહક અને ત્રીજું છે અર્ધવાહક. તો સુવાહકમાં શું છે? તો અવરોધકતાનું મૂલ્ય છે. અવરોધકતાનું મૂલ્ય શું હોય? અવરોધકતાનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. અવરોધકતાનું મૂલ્ય ઓછું હોય એનો મતલબ કે અવરોધકતા ઓછી હોય તો જે વિદ્યુત પ્રવાહનું વહન થાય એ સરળતાથી થાય. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે તેને આપણે શું કહીએ છીએ? સુવાહક. જેમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે એને શું કહે છે? સુવાહક. તો વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતું હોય તો એમાં શું હોય? અવરોધક. અવરોધ ઓછો હોય એટલે અવરોધકતાનું મૂલ્ય ઓછું હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ. તેવી જ રીતે અવાહક. અવાહકમાં શું હોય? વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકતું નથી તો એમાં શું હોય? અવરોધકતાનું મૂલ્ય શું હોય? વધુ હોય. તો તેથી સરળતાથી વહન થઈ શકતું ના હોય વિદ્યુત પ્રવાહ, તો તેને અવાહક કહે છે. અને અર્ધવાહક, તો આ બંનેની વચ્ચે જે આવે એને શું કહેવાય છે? અર્ધવાહક કહેવાય છે. તો અહીંયા અવરોધકતાનું મૂલ્ય ઓછું હોય તો કેટલું ઓછું હોય છે તેનું આપણે ગારો આપેલું છે તો તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. તો અહીંયા અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય છે? અહીંયા સુવાહક અથવા ધાતુઓ લખી શકો છો, ધાતુઓ. તો અહીંયા અવરોધકતાનું મૂલ્ય આપેલું છે, ગારો આપેલું છે. મૂલ્ય કેટલું હોય છે અવરોધકતાનું મૂલ્ય? તો અહીંયા મૂલ્ય લખી દઈએ 10⁻8 ઓમેગા મીટર થી 10⁻6 ઓમેગા મીટરના ગાળામાં આપેલું હોય છે. તો અહીંયા આ હતું સુવાહકો અથવા ધાતુઓ અને રેન્જ પણ આપેલી છે. તો અહીંયા આટલું હોય છે. ત્યાર પછી અવાહક. અવાહકમાં અવરોધકતાનું મૂલ્ય વધારે હોય છે તેથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થઈ શકતું નથી તો તેને શું કહેવાય છે? અવાહકો કહે છે. તો અહીંયા આના એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા એક્ઝામ્પલમાં શું છે? એક તો સિરામિક્સ, રબર, પ્લાસ્ટિક જેવા બધા છે એને શું કહેવાય છે? અવાહકો કહે છે. અને એમને ધાતુઓ કરતાં કેટલી ગણી હોય છે? 10⁻18 ગણી હોય છે. શું હોય છે? અવરોધકતા છે. અવરોધકતા અવાહકની અવરોધકતા તો કેટલી હોય છે? ધાતુઓ કરતાં, જે ધાતુઓ છે સુવાહકો એના કરતાં કેટલી હોય છે? કેટલા ગણી હોય છે? ધાતુઓ કરતાં 10⁻18 ગણી. 10⁻18 ગણી હોય છે. તો આટલું બધું અવરોધકતાનું મૂલ્ય હોય તો તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી અને તેને અવાહકો કહે છે. આ થઈ ગયું અર્ધવાહકો. અર્ધવાહકમાં શું હોય છે? અર્ધવાહકમાં તો અશુદ્ધિઓની હાજરી પણ હાજર હોય છે. નાના નાના પ્રમાણમાં શું હોય છે? નાના પ્રમાણમાં અશુદ્ધિઓ હાજર હોય છે. અશુદ્ધિઓ હાજર હોય છે. તો અહીંયા અર્ધવાહક છે, અર્ધવાહક એ સુવાહક અને અવાહકની વચ્ચે આવેલા હોય છે. શું હોય છે? સુવાહક અને અવાહકોની વચ્ચે અર્ધવાહકો આવેલા હોય છે. અને એનો ઉપયોગ છે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવા માટે વધારે થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવા માટે થતો હોય છે. તો આ હતું સુવાહક, અવાહક, અર્ધવાહક. તમારે અહીંયાથી આ રેન્જ યાદ રાખવાની છે અને બીજું અહીંયાથી આ યાદ રાખી શકો છો. શું યાદ રાખી શકો છો? ધાતુઓ કરતા અવાહકની અવરોધકતા કેટલી હોય છે? તો 10⁻18 ગણી. અને સુવાહકોમાં અવરોધકનું મૂલ્ય કેટલું હોય છે? 10⁻8 ઓમેગા મીટર થી 10⁻6 ઓમેગા મીટર. હવે ટોપિક છે 3.8 અવરોધકતાનો તાપમાન પર આધાર. તો અવરોધકતા છે એ શાના પર આધાર રાખે છે? તાપમાન ઉપર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે અવરોધકતા? અહીંયા લખી દઈએ આપણે. અવરોધકતા આધાર રાખે શાના પર? તો તાપમાન પર. તાપમાન પર આધાર રાખે છે. તો અહીંયા 3 આકૃતિઓ આપેલી છે. અવરોધકતા વિરુદ્ધ તાપમાન. તો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણે જોવાના છે 3. એક સુવાહકો માટે છે, એક મિશ્ર ધાતુ. આ ધાતુઓ છે અથવા ધાતુઓને બીજું શું કહેવાય છે? સુવાહકો કહેવાય છે. અને 2 કરતાં વધારે ધાતુ ભેગી કર્યું તેને મિશ્ર ધાતુ કહેવાય છે. અને અહીંયા છે આ અર્ધવાહક. શાના માટે છે? અર્ધવાહક માટે છે. ત્રીજી આકૃતિ આપણે સી નામ આપી દઈએ, A, B અને C. આ થઈ ગયું. હવે સુવાહકો અથવા ધાતુના અંદર કેવું થાય? તમે શરૂઆતમાં તાપમાન 0 છે
ત્યાર પછી ધીરે ધીરે તાપમાન વધારો છું તો અવરોધકતાનું મૂલ્ય એટલું બધું વધતું નથી. આ જે આકૃતિ ચોપડીમાં આપેલી છે તે છે કોપર ધાતુ માટેની. તો અહીંયા 0 થી 50 સુધી એટલું બધું તાપમાન વધતા અવરોધકતાનું મૂલ્ય વધતું નથી, પરંતુ જ્યારે 50 થી ઉપર જ્યારે તાપમાન વધારીએ છીએ 50 થી 70, 100, 150, તો એકદમથી એનું મૂલ્ય અવરોધકતાનું મૂલ્ય વધતું જાય છે. તો અવરોધકતાનું મૂલ્ય વધી જાય, તો અવરોધકતાનું મૂલ્ય વધે અવરોધકતા, તો એમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે. આપણને ખબર છે કે આપણે ઘરમાં જો તાપમાન વધી જાય તો અંદર શું થાય છે, તાપમાન વધી જાય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટતું જાય છે. તો એવી રીતે અહીંયા આ તાપમાન પર આધાર રાખે છે અવરોધકતા. તો અહીંયા તાપમાન વધારો થાય છે સુવાહકોમાં અથવા ધાતુઓમાં, તો અહીંયા શું થાય છે, અવરોધકતાનું મૂલ્ય પણ વધતું જાય છે. ત્યાર પછી મિશ્ર ધાતુઓમાં અલગ છે, બે કરતા અલગ અલગ ધાતુઓ ભેગી કરીને બનાવેલી અને મિશ્ર ધાતુ કહે છે. હવે અહીંયા તાપમાન આપેલું છે, અહીંયા 0, 200, 400, 600, 800, અહીંયા તાપમાનનું મૂલ્ય વધતું જાય છે. તો અહીંયા જો શરૂઆતમાં 0 છે તાપમાન, તો અહીંયા 1.10 અવરોધકતા છે. પછી અહીંયા માની લો કે 50, 100 ની આજુબાજુ છે, તો પણ એટલું બધું ફરક પડે નહીં, 1.10 ની આજુબાજુ જ છે. 200 સુધી પણ એટલું જ છે. ત્યાર પછી 400, તો 400, 600, 800, તો 800 સુધી અહીંયા મૂલ્ય કેટલું વધે છે, 1.20, 1.10 થી 1.10 થી 1.20 જ વધે છે. જ્યારે કેટલું તાપમાન થઈ ગયું, 200 થી 800 ડિગ્રી, એને કેલ્વિન માપ છે. શામાં છે, કેલ્વિન ડિગ્રી, 800 કેલ્વિન સુધી તાપમાન વધ્યું છે. પણ અહીંયા અવરોધકતાના મૂલ્યમાં એટલો બધો ફરક પડતો નથી. તો અહીંયા અવરોધકતા મિશ્ર ધાતુઓમાં શું હોય છે, મિશ્ર ધાતુ જેવી કે નિક્રોમ અથવા નિકલ, આયર્ન, ક્રોમિયમ જેવી મિશ્ર ધાતુઓ છે, તો અવરોધકતાનું તાપમાન પર ખૂબ જ નિર્બળ રીતે આધાર રાખે છે. નિર્બળ એટલે ખૂબ જ ઓછો આધાર રાખે છે તાપમાન પર. તો અહીંયા મેંગેનીઝ અને કોન્સ્ટન્ટ પણ આવા ગુણધર્મો ધરાવે છે. બીજી ધાતુઓ પણ છે, મેંગેનીઝ જેવી ધાતુઓ પણ, જે અવરોધના તાપમાન સાથે ખૂબ જ બદલાતા નથી, ખૂબ જ નજીવા બદલાય છે. નજીવા એટલે સામાન્ય બદલાય છે, કોઈ ફરક પડતો નથી અવરોધકતાના મૂલ્યમાં, અથવા સામાન્ય બદલાય છે અથવા નજીવા બદલાતા હોય છે. તેથી આ પદાર્થો, જે મિશ્ર ધાતુ પદાર્થો છે, એમનો બહોળા પ્રમાણમાં ઉપયોગ વાયર બાઉન્ડ અવરોધ બનાવવા માટે થાય છે. શાના માટે થાય છે, આનો ઉપયોગ, મિશ્ર ધાતુનો ઉપયોગ અહીંયા તાપમાન વધારા સાથે એમાં અવરોધકતાના મૂલ્યમાં ખૂબ ઓછો ફેરફાર થાય છે, એકદમ નજીવો ફેરફાર થાય છે. એટલે આપણે કહી શકીએ કે તાપમાન પર નિર્બળ રીતે આધાર રાખે છે અથવા આધાર રાખતા નથી એમ પણ કહી શકાય. તો અહીંયા એનો ઉપયોગ શાના માટે થાય છે, વાયર બાઉન્ડ અવરોધો બનાવવા માટે થતો હોય છે. ત્યાર પછી અહીંયા તો આ ધાતુઓ કરતાં એકદમ વિપરીત છે. અર્ધવાહકમાં શું છે, ધાતુઓ કરતાં એકદમ વિપરીત. તો અહીંયા તાપમાન સાથે અવરોધકતા વધે છે, પણ અહીંયા જુઓ શરૂઆતમાં 0 છે તો અવરોધકતા વધારે છે, તાપમાન વધારો થયો તો અહીંયા શું થતું હોય છે, અવરોધકતા ઘટતી જાય છે. આ ધાતુઓ કરતાં અથવા સુવાહકો કરતાં એકદમ વિપરીત છે. અહીંયા શું થાય છે, અવરોધકતા તાપમાન સાથે ઘટતી જાય છે. તો કેવી રીતે આધાર રાખે છે તે આપણે જોવાનું છે. તો અહીંયા આપણે અવરોધકતાના તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે તે સમજી શકીએ છીએ. તો અહીંયા દ્રવ્યની અવરોધકતા નીચેના સૂત્ર પરથી આપી શકાય છે. તો આપણે અવરોધકતાનું જે સૂત્ર જોવાના છીએ આપણે, ρ ઇઝ ઇક્વલ ટુ m/n² તો આ સૂત્ર આપણે સાબિત કરવાના છીએ, સૂત્ર મેળવવાના છીએ. તો મેળવીએ છીએ થોડી વાર પછી. એના પહેલા આપણે તાપમાન પર આધાર રાખે છે, અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે, તાપમાનનું સૂત્ર જોઈ લઈએ અવરોધકતા સાથેનું. તો અહીંયા જુઓ, તો અવરોધકતા, તો અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે દાખલા માટે. તો ρθ ઇઝ ઇક્વલ ટુ ρθ0 કૌંસમાં 1 + આલ્ફા થીટા માઇનસ θ0. આ તમારે સૂત્ર શું કરવાનું છે, યાદ રાખવાનું છે. તો અહીંયા તમને જગ્યાએ √θ આપેલો છે, એની જગ્યાએ √t પણ આપી શકે છે. તો √t ઇઝ ઇક્વલ ટુ √t0 1 + આલ્ફા t માઇનસ t0. આ રીતે પણ આપેલું હોય છે સમીકરણ. તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા આના એક્ઝામ્પલ પણ છે, ઉદાહરણ પણ છે અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ છે. તો અહીંયા તમારે t0 ને શું કહે છે, જે t0 આપેલું છે એને આપણે સંદર્ભ તાપમાન કહીશું. શું કહીશું, t0 ને સંદર્ભ તાપમાન. ત્યાર પછી આલ્ફાને શું કહીશું, આલ્ફાને અવરોધકતાના તાપમાનનો ગુણાંક કહીશું. અવરોધકતાના તાપમાનનો ગુણાંક, અવરોધકતાના તાપમાનનો ગુણાંક. આ થઈ ગયું. તો એ અહીંયા શું છે, એકમ રહિત છે. આ શું છે, એકમ રહિત. આલ્ફા, અહીંયા આલ્ફા થીટા માઇનસ θ0 એ શું છે, એકમ રહિત કરવું પડે.
તો એકમ રહિત કરવા માટે આપણે શું કરવું પડે? એકમ રહિત કરવા માટે શું કરવું પડે? તો થીટા જે છે થીટા, અને આપણે તાપમાન ઇન્વર્સ લેવું પડે આલ્ફાનો એકમ. તો અહીંયા જુઓ, અહીંયાનું તાપમાન છે, અહીંયાનું તાપમાન છે. આનું એકમ તો શું છે? તાપમાન છે, થીટા. આ ટી અથવા એક જ છે, આ બંને થીટા અથવા ટી સેમ છે, અને થીટા 0 થીટા T0 બંનેનું એકમ તો શું છે? તાપમાન જ છે. તો હવે અહીંયા આને એકમ રહિત બનાવવું હોય તો અહીંયા તાપમાન છે, ઉપર તાપમાન, તો નીચે પણ તાપમાન લાવવું પડે. તો અહીંયા તમે આ આલ્ફા છે, આલ્ફા, એને આપણે શું કહીશું? આલ્ફા, એને તાપમાન ઇન્વર્સ લેવું પડે. તો આપણે આલ્ફાને શું લઈ લઈશું? છે તાપમાન ઇન્વર્સ. તો અહીંયા તાપમાન ઇન્વર્સ લેવું પડે. તો આપણે આલ્ફાને શું લઈ લઈએ છીએ? તાપમાન ઇન્વર્સ લઈ લઈએ છીએ. હવે અહીંયા એક અવરોધકતાનું સમીકરણ લાવવાનું છે. તો ρ ઇઝ ઇક્વલ ટુ m અપોન n સ્ક્વેર ઇન્ટુ τ. આ સમીકરણ લાવવું છે આપણે. તો કઈ રીતે લાવશું? તો અહીંયા આપણે સમીકરણ આગળ જોયા જ છીએ. તો એક ડ્રિફ્ટ વેગનું સમીકરણ યાદ રાખો. તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ કયું છે? E અપોન m ઇન્ટુ τ. આ સમીકરણ 1. આ સમીકરણ યાદ રાખવાનું છે ડ્રિફ્ટ વેગ માટે. ત્યાર પછી બીજું સમીકરણ હતું J ઇઝ ઇક્વલ ટુ શું હતું? સિગ્મા E. આ સૂત્ર પણ મેં યાદ રખાયું હતું, આ રીતે યાદ રખાયું હતું. તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ V અપોન R. પ્રવાહ, તો પ્રવાહ ઘનતા. વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર. અને અહીંયા અવરોધ, તો અહીંયા અવરોધકતા. અવરોધકતા ઉપર આવેલે શું થઈ જાય? સિગ્મા થઈ જાય. તો આ રીતે તમને યાદ રખાયું હતું સૂત્ર. તો સમીકરણ 2 આને નામ આપી દે. ત્યાર પછી ત્રીજું સમીકરણ J ઇઝ ઇક્વલ ટુ NE VD. આ સમીકરણ તો ખાસ યાદ રાખવાનું છે, NE VD. તો સમીકરણ 3. હવે સમીકરણ 2 અને 3 ને સરખાવતા. તો સમીકરણ 2 બરાબર સમીકરણ 3. તો હવે ડાબી બાજુ સમાન, તો જમણી બાજુ પણ સમાન થઈ જાય. તો E સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE VD. આ થઈ ગયું. હવે અહીંયા તમારે સિગ્મા છે, સિગ્મા. તો સિગ્માને આપણે શું કહી શકીએ? 1 અપોન ρ લખી શકીએ. તો E 1 અપોન ρ આ લખી શકીએ. હવે NE VD ની જગ્યાએ આપણે સમીકરણ મૂકી દઈશું. શું મૂકી દઈશું? આ જે સમીકરણ છે VD નું, એ અહીંયા મૂકી દઈશું, સમીકરણ VD ની જગ્યાએ. તો અહીંયા શું થશે? E અપોન m ઇન્ટુ τ. તો આ VD ની જગ્યાએ સમીકરણ મૂકી દીધું. તો હવે ડાબી બાજુથી કેન્સલ થઈ જાય. તો અહીંયા શું વધ્યું? 1 અપોન ρ વધ્યું. અહીંયા E તો E સ્ક્વેર, NE સ્ક્વેર અપોન m ઇન્ટુ τ. આ થઈ ગયું. તો હવે શું કરશું? સમીકરણ બની ગયું છે. હવે આપણે એને આ ρ છે, તો ρ ને આપણે શું કહી શકીએ છીએ? સિગ્મા પણ કહી શકીએ છીએ. આપણે હાલ જ લખ્યું. તો હવે ઉલટાઈ દઈએ. તો આ 1 અપોન ρ છે, ઉલટ સુલટ પ્રમાણ વાપરતા. તો એક નીચે આવી જાય અને ρ ઉપર આવી જાય. ρ ઉપર, એક નીચે. તો અહીંયા પણ સેમ એવું થશે, m ઉપર આવી જશે અને બાકીનું બધું નીચે જતું હશે. તો n સ્ક્વેર અપોન τ. તો આ રીતે આપણને ρ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ઇન્ટુ τ સૂત્ર મળી ગયું છે. તો સૂત્ર કયું છે આપણું? ρ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ઇન્ટુ τ. હવે એ સુવાહકોમાં અને અવાહકોમાં અવરોધકતાનું મૂલ્ય આના પરથી જોઈએ, સમીકરણ પરથી. તો અહીંયા શું છે? આ અથડામણો છે, રિલેક્સેશન સમય. તો આ બધું આપણે અચળ ધારી લઈએ. n સંખ્યા ઘનતા E અને m નું અચળ ધારી લઈએ. તો ρ ચલે છે 1 અપોન τ થઈ ગઈ. તો અવરોધકતા એ શાના પર આધાર રાખે છે? સમય પર આધાર રાખે છે. અથડામણ વચ્ચેનો સમયગાળો આધાર રાખે છે. તો હવે સુવાહકોની વાત કરીએ. શાની? સુવાહકોની. તો સુવાહકોમાં શું હોય છે? આપણે ગ્રાફ જોયું તો તાપમાન વધે, T વધે. શું થાય? T વધે. માની લો કે અહીંયા તમારે અંદર અણુઓ છે ઘરમાં, તો અહીંયા તાપમાન વધે. તો તાપમાન વધે તો અંદર અથડામણોની સંખ્યા વધી જાય. કારણ કે તમે પાણી ગરમ કરતા જોયું હોય તો જોયું છે કે અણુઓ કેવા પડાવતા હોય છે ફટાફટ. તો અથડામણોની સંખ્યા વધી જાય, એટલે એની સંખ્યા વધી છે. તાપમાન વધે તો અથડામણ વધે. શું વધે? અથડામણ વધે. તો અથડામણ વધે એટલે મતલબ કે n અણુઓની સંખ્યા વધી જાય. અણુઓની સંખ્યા શું વધી જાય? અથડામણ વધે એટલે n શું વધે? n વધી જાય. હવે n વધે તો અથડામણ અહીંયા પેલા છૂટા અણુઓ, હવે અથડામણ વધી જાય. અહીંયાથી થતી હોય આ ઇલેક્ટ્રોન, અહીંયાથી અણુથી અહીંયા જવાથી અથડામણ થતી હોય. હવે એ શું થશે? તાપમાન વધવાથી અણુ વધી જશે, તો અહીંયા અથડામણ થઈ જશે. તો અહીંયા સમયગાળો શું થશે? ઘટશે. તો શું થશે?
અથડામણ એટલે શું થશે? ટોક ઘટે. હવે ટોક ઘટે, અહીંયા સૂત્ર પરથી ટોક ઘટે તો અહીંયા અવરોધકતા શું થઈ જાય? વધી જાય. તો અહીંયા શું થાય? સુવાહકોમાં અહીંયા ટોક ઘટે તો અહીંયા અવરોધકતા વધે. આ કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ. ટોક વધે તો અવરોધકતા આ ઘટે તો આ વધે, આ વધે તો આ ઘટે. તો અહીંયા ટોક ઘટે છે તો અવરોધકતા વધે. તો અહીંયા જો સમયગાળો વધે તો આ અવરોધકતા ઘટે. તો આ વ્યસ્ત પ્રમાણ છે. ત્યાર પછી અર્ધવાહકોની વાત કરીએ. અર્ધવાહકો, તો અર્ધવાહકોમાં સેમ એ જ છે, 1/τ લખો અથવા n લખો. તો અહીંયા n એ શું છે? સંખ્યા ઘનતા છે. અર્ધવાહકોમાં શું છે? અર્ધવાહકોની વાત કરીએ તો અહીંયા પણ શું વધે? ટી વધે એટલે તાપમાન વધે. તો અહીંયા જેમ તાપમાન વધે તો તાપમાન વધે તો સંખ્યા પણ વધે. તો અહીંયા શું થાય? n પણ વધે, n વધે. શું થાય? અણુઓની સંખ્યા વધે. હવે n વધે તો પાછું અહીંયા જે ટો છે એ શું થાય? આ રો ટો ઘટે. આ શું થાય? આ વચ્ચેનું અંતર. હવે અર્ધવાહકોમાં રૂ ચલે છે 1/, અહીંયા n લીધેલું છે. n એ શું છે? સંખ્યા ઘનતા. શું છે? n સંખ્યા ઘનતા. અહીંયા તાપમાન વધે, ટી વધે તો શું થાય છે? n અણુઓની સંખ્યા, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા શું થાય છે? વધતી જાય છે. શું થાય છે? n વધે, ટી વધે, n વધે. તો n વધે, આ વધે તો અહીંયા અવરોધકતા શું થાય? ઘટે. તો અહીંયા તમારે n વધે તો અહીંયા અવરોધકતા ઘટે. તો અહીંયા તમારે સંખ્યા ઘનતાને ધ્યાનમાં લેવાનું છે. અર્ધવાહકોમાં રૂ ચલે છે 1/n અને અહીંયા શું લેવાનું છે? રિલેક્સેશન ટાઈમ, બે અથડામણ વચ્ચેનો સમયગાળો. તો આ હતું. આપણે સમીકરણ જોઈ લીધું અવરોધકતાનું m/n² × τ આ સમીકરણ. હવે આ ટોપિકમાં તમારે સૂત્ર યાદ રાખવાનું હતું. તો અહીંયા જે આપણે સૂત્ર જોઈ લઈએ તો ρθ = ρθ0 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ખાસ એક્ઝામ્પલ, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા માટે. તો અહીંયા જે થીટા છે આ શું છે? તો થીટા તાપમાને અવરોધકતા. શું છે? થીટા તાપમાને અવરોધકતા. ત્યાર પછી અહીંયા સંદર્ભ તાપમાને અવરોધકતા. થીટા 0 છે એનું શું છે? સંદર્ભ તાપમાને, સંદર્ભ તાપમાને અવરોધકતા. ત્યાર પછી 1 + આલ્ફા, આલ્ફાને અવરોધકતાનો તાપમાન ગુણાંક કહે છે. શું કહે છે? અને અવરોધકતાનો તાપમાન ગુણાંક. અને એનો એકમ યાદ રાખવાનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. તો અહીંયા શું છે? સેલ્સિયસ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી અહીંયા શું છે? અહીંયા થીટા 0 એ તાપમાન છે. શું છે? સંદર્ભ તાપમાન, સંદર્ભ તાપમાન. તો આ યાદ રાખવાનું છે. હવે આ થઈ ગયું. હવે અહીંયા જો આ સમીકરણ છે અવરોધકતાનું, એના અંદર આપણે અવરોધના અંદર કન્વર્ટ કરવું હોય, અવરોધના અંદર, તો આપણે એક સૂત્ર જોયું હતું. તો r એ લંબાઈના સમપ્રમાણમાં આધાર રાખે છે અવરોધે, અને બીજું અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો આ આપણે સૂત્રને આ રીતના લખ્યું હતું, L/A. ત્યાર પછી બરાબર કાઢી દે તો આ બરાબર ચલે છે ની જગ્યાએ બરાબર મૂકીએ તો અવરોધકતા મૂકતા હતા. અવરોધકતા L/A. અહીંયા જુઓ, અવરોધકતા તો આપેલું જ છે, અવરોધકતા તો અહીંયા L/A ને બંને બાજુ ગુણી દઈએ. L/A ને ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને બાજુ ગુણી દઈએ તો શું થઈ જાય? ρ L/A થઈ જાય. તો એની જગ્યાએ આપણે અવરોધ લખી શકીએ છીએ. તો અહીંયા લખીએ બંને બાજુ L/A વડે ગુણતા. તો અહીંયા L/A, અહીંયા ρθ તો છે, ρθ થઈ ગયું = ρθ0, અહીંયા L/A, અહીંયા 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0 થઈ ગયું. તો હવે આની જગ્યાએ શું લખી શકો તમે? આ L/A ની જગ્યાએ r લખી શકો. તો r છે તો અહીં r થીટા લખી દેવાનું. r થીટા = r થીટા 0 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો આ થઈ ગયું તમારું અવરોધના અંદર સમીકરણ. તો આ સમીકરણ પણ યાદ રાખવાનું છે અને આ સમીકરણ છે બંને એક જ,
ખાલી અહીંયા અવરોધકતા મૂક્યું છે તો અહીંયા શું મૂક્યું છે? અવરોધ મૂકેલું છે. તો તમારે આ સમીકરણ બંને યાદ રાખવાના છે. આપણે એક્ઝામ્પલમાં બહુ જ કામના છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. r થીટા ઇઝ ઇક્વલ ટુ r થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અહીંયા સંદર્ભ તાપમાન છે એને સમીકરણ અહીંયા છે. ખાલી અવરોધની જગ્યાએ અવરોધ યાદ રાખવાનું છે તો તમને યાદ રહી જશે.